આવી ગઈ તું? તારો પગાર આવી ગયો છે? હા, પગાર આવી ગયો છે. મારે 15,000 રૂપિયા જોતા હતા. 15,000? પણ કેમ? આ વખતે છે ને મારે પેન્શન મોડું આવવાનું છે અને ઘરના ખર્ચા બધા બાકી છે. લાઇટ બિલ ભરવાનું છે, દૂધવાળાને દેવાના છે, એટલે તું મને 15,000 રૂપિયા આપ ને તો મારે બધાને દેવાઈ જાય અને પછી હું તને છે ને પેન્શન આવશે ને એટલે પાછા આપી દઈશ 15,000 રૂપિયા. હું તને મારા પગારમાંથી પૈસા લેવા દઉં? કેમ? જો સાંભળ મમ્મી, આ પૈસા મારા છે અને દર મહિને છે ને તારા પેન્શન માટે છે ને ઘરનો ખર્ચો નીકળી જતો હતો, તો હવે હું છું. પણ તને યાદ છે જ્યારે તને નોકરી લાગી હતી ત્યારે તે હું કીધું તું? મમ્મી સાંભળ, મારી નોકરી લાગી ગઈ છે. વાહ, તું કેટલા વર્ષોથી મહેનત કરતી હતી અને તને નોકરી મળી ગઈ તો બહુ સારું કહેવાય. હા, હવે તારે છે ને ચિંતા કરવાની કોઈ જરૂર નથી. કેની વાત કરે છો તું? હવે છે ને ઘરનો ખર્ચો તું મારી ઉપર છોડી દે, તારે એની કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. ના ના, એની કાંઈ જરૂર નથી. આપણે મારા પેન્શન માંથી આપણે પૂરું કરતા જ હતા ને તાર સુધી હાલતું જ તું ને, એમ હાલે છે એમ હકવાનું. અને તારો પગાર જે આવે ને એ તારે બચત કરવાની, ભવિષ્યમાં આપણે કામ આવે. ના મમ્મી, તું તારા પેન્શનના પૈસાથી છે ને બચત કરજે અને મારો જે પગાર આવશે ને એમાંથી આપણું ઘર હાલશે. મને ખબર છે મમ્મી કે મને ભણાવવા હાટુ તે કેટલી મહેનત કરી છે અને હવે મારી નોકરી લાગી છે તો મારી તો ફરજ બને ને હું તારી માટે કંઈક કરું. એટલે કેવું સારું તું વિચારે છો. તારી જેવી છોકરી તો મને મળી ગઈ, મારા નસીબ ખુલી ગયા. ચાલ હવે તારી માટે જમવાના છે હું બનાવીશ. હા, ઈ સારું. તું નાની હતી ને ત્યારથી મેં ભણવાના ખર્ચા તારા ઉઠાવ્યા છે અને તે શું કીધું તું કે જ્યારે મને નોકરી મળશે ને ત્યારે મારા પગારમાં આપણે ઘર હકોશું ને તારું પેન્શન છે ને તું મૂકી રાખજે. અને હવે મારે 15,000 ની જરૂર છે ઘર ખર્ચા માટે, તો તું મને ના પાડે છો? એક છોકરી પૈસા કમાવા મળે ને તારી એનું જ જોવે છે, સારું વિચારે છે. અને એક સ્ત્રી છે ને ઘરમાં કમાય છે ને ત્યારે એના આખા પરિવારનું વિચારે છે, એના પતિનું વિચારે છે, એના છોકરાઓનું વિચારે છે, બધાનું સંભાળી લે છે. સ્ત્રી છે ને 1 રૂપિયો કમાય કે 2 રૂપિયા કમાય પણ એના પરિવાર હાટું છે ને એ બધે વાપરે છે છૂટથી અને કાંઈ વિચારતી નથી. અને છે ને અમારી માટે તે પણ અમે કાંઈ વિચારતા નથી અને આખી જિંદગી છે ને આખા પરિવાર હાટું થઈને છે ને આખી જિંદગી કાઢી નાખે સામના. છોકરી જ્યારે કમાય છે ને તો છોકરીને એમ થાય છે આ પૈસા મારા છે. અને મને એમ થયું કે છોકરી કમાય છે ને તો ભવિષ્યમાં મને જરૂર પડશે ને તો એ મને ટેકો આપશે ને મદદ કરશે. જો અત્યારે મેં 15,000 રૂપિયા માંગ્યા ને ઘર ખર્ચ માટે તો તે મને ના પાડી દીધી. હવે મારે કાંઈ પણ ખર્ચો કરવો હશે ને તો હવે હું લોન લઈ લઈશ અને ખર્ચો કરીશ, ઘરમાં વાપરીશ. પણ તારી પાસે હું હવે નહીં પૈસા માંગુ. રાખ, તારી પાસે તારા પૈસા આવે.